મિત્રો ગુજરાતી મસ્તી ડિજિટલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો માત્ર ખીચડી વેચીને 50 કરોડની કંપની કોઈ કેવી રીતે ઊભી કરી શકે એ આપનો પ્રથમ પ્રશ્ન હશે। પરંતુ મિત્રો આ માત્ર વાતો નથી પરંતુ સત્ય હકીકત છે। એ કહેવાય છે કે સફળ વ્યક્તિની પાછળ એક સ્ટોરી છુપાયેલી હોય છે। એ સ્ટોરી જેમાં તેને ખૂબ જ સ્ટ્રગલ કર્યું હોય છે, જેમાં તેની વેદના, તેના આંસુ અને તેની એક દુઃખદ જિંદગી હોય છે। આજે મિત્રો આપણે વાત કરીશું માત્ર થોડા સમયમાં જ 50 કરોડથી ઉપરની ખીચડી વેચવાની કંપની શરૂ કરનાર મુંબઈની રહેવાસી આભા સિંધલ વિશે, જેની ખીચડી આજે ઓનલાઈન સ્વિગી અને ઝોમેટો પર વેચાય છે। તો મિત્રો આભા સિંધલનું બાળપણ એટલું આસાન નહોતું, કારણ કે માત્ર તેની ઉંમર 12 વર્ષની હતી। એ સમયે આભા સિંધલના માતા પિતાના છૂટાછેડા થયા। એ સમયે આભા સિંધલ ઘર છોડી અને હોસ્ટેલમાં રહેવા લાગી। ના પિતાનો પ્રેમ, ના માતાનો લાડ। હવે હોસ્ટેલમાં તેનું જીવન અભ્યાસની સાથે વ્યતીત થયું। તેને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેને નક્કી કર્યું કે તે વિદેશમાં જઈને MBAનો અભ્યાસ પૂરો કરશે। તેને એ સમયે લંડન પહોંચી અને MBAનો અભ્યાસ પૂરો કર્યો। હવે તેને ભારત પરત ફરીને એ નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાની સાથે નહીં રહે, પોતાના મિત્રોની સાથે, પોતાની સહેલીઓની સાથે તેને ફ્લેટમાં રહેવાનું પસંદ કર્યું। તેને મોડેલિંગનું કામ મળી ગયું અને આભાએ મોડેલિંગ શરૂ કર્યું। પરંતુ આભાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે મારો અંતરાત્મા આ મોડેલિંગના કામને સ્વીકારતો નથી, કારણ કે તે કાયમી કામ નહોતું। ક્યારેક મોડેલિંગનું કામ મળે, ક્યારેક ના મળે। તો એક દિવસ આભાએ પોતાની સહેલીઓ સાથે બેઠી હતી અને ગપસપ કરતી હતી। એટલામાં તેને નક્કી કર્યું કે ચાલો ખવડાવીએ ખીચડી। અને આભા અને તેની સહેલીઓ એ એક નાના પાયે ખીચડી એક્સપ્રેસ નામથી બિઝનેસ શરૂ કર્યો। સાલ 2019માં હૈદરાબાદમાં 3 લાખના રોકાણ સાથે એ સમયની સાથે તેનો વેપાર સારો ચાલવા લાગ્યો। પરંતુ 2020માં કોરોનાનો સમય હતો। આ સમયે ઘણા બધાના વ્યાપાર ધંધા ઠપ થઈ ગયા હતા। ઘણા બધા લોકો હેલ્ધી ફૂડ તરફ વળી રહ્યા હતા અને આ જ સમયે આભા સિંધલે પોતાની ખીચડીને હેલ્ધી ફૂડ સાથે ખૂબ કેમ્પેન કર્યા। સોશિયલ મીડિયા પર આભા સિંધલની ખીચડી ફેમસ થઈ અને એક વર્ષમાં આભા સિંધલની ખીચડીને નામના સાથે બિઝનેસને ખૂબ જ બૂસ્ટ મળ્યો અને સમયની સાથે જોતજોતામાં 4 વર્ષમાં મુંબઈમાં આભા સિંધલની ખીચડી એક બ્રાન્ડ બની ગઈ અને આજે 50 કરોડની કંપની ખીચડી એક્સપ્રેસ બની ચૂકી છે। આભા સિંધલ 100 કરોડની કંપની બનાવવાના સ્વપ્ન સાથે એ પણ નક્કી કરી ચૂકી છે કે તે નામ માત્ર ભારતમાં પરંતુ ગ્લોબલ બ્રાન્ડ વિદેશમાં પણ પોતાની ખીચડી એક્સપ્રેસની બ્રાન્ડને પહોંચાડશે। તો મિત્રો આ હતી આભા સિંધલની સંપૂર્ણ કહાની। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને મિત્રો જો આપ ચેનલ પર નવા છો તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।